જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આજે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવી ગરમી વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા અનેક વિસ્તારોમાં વરસાદનો શુભારંભ થયો। અનસિઝનલ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ, જેના કારણે હાલ પાક કાપણી અને પાક તૈયાર થવાનો હોય સમય ચાલી રહ્યો છે। તાજેતરમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આ પ્રકારના અચાનક પવન વરસાદના કારણે પાકને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે। બપોર બાદ હવામાનમાં અચાનક ફેરફાર, કેશોદ શહેરમાં અને આસપાસના વિસ્તારમાં વરસાદ ચાલુ, ઘઉં, ચણા અને કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા અને ખેતી કામ પર પણ અસર જોવા મળી। વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ। રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ।